મિત્રો, શૈલેષ ચૌહાણના આપ સૌને જય માતાજી, જય ગુરુદેવ। મિત્રો, જીવનમાં જો સફળ થવું હોય, દરેક મુશ્કેલીનો સામનો કરવો હોય, તમે ઘણી બધી મહેનત કરો છો છતાં પણ પરિણામ ન મળે, ઘરમાં પૈસા રહેતા નથી અને આવક કરતાં ખર્ચ વધી જાય છે, કોઈ અચાનક બીમારી આવી જાય છે, ઘરમાં કોઈ તકલીફ આવી જાય છે, તો મિત્રો આવી બધી વિડંબનાઓથી બહાર નીકળવા માટે તમારે માત્ર એક જ ઉપાય કરવાનો છે। મિત્રો, ઘણી વખત આપણે મહેનત કરીએ છીએ, પૈસો કમાવીએ છીએ, પહેલાં આપણું ઘર સારું ચાલતું હતું, પણ હવે આપણા ઘરમાં પૈસો નથી ટકતો અને મુશ્કેલીઓ બહુ આવી ગઈ છે અને આપણને કોઈ પરિણામ નથી મળતું। શારીરિક રીતે, માનસિક રીતે તમે ધંધામાં કોઈ પણ નાનો મોટો વેપાર કરતા હોય એમાં તમને કોઈ મોટી સફળતા નથી મળતી। તમને ઘણી વખત એવું લાગે કે મોંઘવારી વધી ગઈ છે, પણ ના મિત્રો, મોંઘવારી તો તમારા આવક કરતાં તો તમારો ખર્ચો વધી જાય તો મોંઘવારી નડે, પણ જો તમે આ ઉપાય કરો ને તો તમને કોઈ દિવસ કોઈ તકલીફ નથી પડતી। શનિવારના દિવસે, શનિવારનો દિવસ એટલે હનુમાનજી દાદાનો દિવસ, શનિદેવનો દિવસ, અને શનિદેવ એ ન્યાયના દેવતા છે। હનુમાન દાદા સંકટ મોચન, દરેક સંકટોનો તમને સહનશક્તિ કરવાની શક્તિ આપે છે। જો તમે શનિવારના દિવસે કાળો કૂતરો હોય એને તમે રોટલી ખવડાવો છો, ઘીવાળી રોટલી ખવડાવો છો, અથવા દૂધ, અંદર દૂધમાં ગોળ થોડોક ઉમેરીને અંદર જે બિસ્કિટ આવે છે, જે કૂતરાના સ્પેશિયલ બિસ્કિટ આવે છે, કદાચ જો કૂતરો રોટલી ન ખાય તો એને દૂધ લેવાનું, દૂધમાં ગોળ થોડો લેવાનો અને અંદર બિસ્કિટ નાખી દેવાના અને એક પાત્રમાં આ બધું ભરીને જ્યાં આગળ કાળો કૂતરો તમને દેખાય એને આ વસ્તુ ખવડાવી દેવાની છે। આ માત્ર એક ઉપાય એવો છે કે આ શનિદેવ ન્યાયના દેવતા છે, એની જો કૃપા તમારા પર થઈ જાય તો સમજી લેવાનું તમારો બેડો પાર થઈ જાય। બીજું કે મિત્રો, જે કૂતરો હોય, જે શ્વાન કહીએ છીએ, એની જે શક્તિ છે એ આખા સૃષ્ટિમાં કોઈ પ્રાણીમાં નથી હોતી, એવી જે એના અંદર જે શક્તિ સમાયેલી છે, એ શક્તિ તમે કોઈ પણ કૂતરાને તમે જ્યારે પણ જુઓ ને તો જ્યારે રસ્તા પર સૂતેલો હોય અને જો એના કાને કંઈ પણ અવાજ સંભળાય તો તરત તે જાગી જાય છે। અમુક લોકો કૂતરાને ઘરે પાળતા હોય છે, કારણ કે કૂતરું એક વફાદાર પ્રાણી છે। કૂતરાને શ્વાન કહેવામાં આવે છે અને તે ઊંઘતો જ નથી એવું શાસ્ત્રોમાં પણ માનવામાં આવે છે। કૂતરો પાળવાથી કે કૂતરાને ખવડાવવાથી તમારા ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ધન લક્ષ્મીનો વાસ થાય છે। મિત્રો, એવું પણ માનવામાં આવે છે કે જો તમે કૂતરાને કોઈ રોટલી ખવડાવો છો અને તમે કદાચ જો બહાર ગામ જતા હોય, ક્યાંક જતા હોય અને કોઈ કૂતરું મોઢામાં રોટલી લઈને જમીનમાં દાટતું હોય એવું તમને જો દેખાય તો તે અતિ શુભ માનવામાં આવે છે। મિત્રો, આ એક નાનકડો અને સરળ ઉપાય છે। શનિવારના દિવસે હનુમાનજી દાદાનું નામ લઈ, શનિદેવનું નામ લઈ કાળા કૂતરાને તમે આ વસ્તુ ખવડાવી દેજો। એના પછી તમે તમારા જીવનનો જે ચમત્કાર થાય છે તે તમે ખાલી જુઓ, પછી તમને કોઈ ધંધામાં કે કોઈ પણ ક્ષેત્રમાં તમને નિષ્ફળતા નહીં મળે। તમે જે ધારેલા કામ હશે તેમાં તમને 100% સફળતા મળશે। જો તમને એક શનિવાર, 2 શનિવાર, 3 શનિવાર જો તમે આવું કરશો તો ધીમે ધીમે તમને હનુમાન દાદાની, શનિદેવની કૃપા તમારા પર
જરૂર થશે. મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવવા વિનંતી. જય માતાજી, જય ગુરુદેવ.